અંકલેશ્વર તાલુકાના ગડખોલ ગામમાં એક યુવકનો આશ્ચર્યજનક બચાવ થયો છે। હેલ્થ સેન્ટરની સામે આવેલી જર્જરિત ઓવરહેડ પાણીની ટાંકીમાં એક યુવક મધ્યરાત્રિએ અકસ્માતે પડી ગયો હતો અને લગભગ 15 કલાક સુધી તેમાં ફસાયેલો રહ્યો હતો। બનાવની વિગતો મુજબ મધ્યરાત્રિના સમયે યુવક પાણીની ટાંકી પર ચડ્યો હતો અને અચાનક તેમાં પડી ગયો હતો। રાત્રિના સમયે આ દુર્ઘટના બની હોવાથી કોઈને તેની જાણ થઈ નહોતી। બીજે દિવસે બપોરે ટાંકીમાંથી અવાજ આવતા આસપાસના લોકોનું ધ્યાન ગયું હતું। તરત જ સ્થાનિકોએ અંકલેશ્વર નગર સેવા સદનના ફાયર વિભાગને જાણ કરી હતી। ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને બચાવ કામગીરી શરૂ કરી હતી। લગભગ 45 મિનિટની જહેમત બાદ ફાયર બ્રિગેડની ટીમે યુવકને સુરક્ષિત રીતે બહાર કાઢ્યો હતો। નસીબ જોગે ટાંકી જર્જરિત હોવાને કારણે તેમાં પાણી નહોતું, જેના કારણે યુવકનો જીવ બચી ગયો હતો। બચાવ બાદ યુવકને તાત્કાલિક સારવાર માટે નજીકના હેલ્થ સેન્ટરમાં ખસેડવામાં આવ્યો હતો। જો કે યુવક મધ્યરાત્રિએ પાણીની ટાંકી પર શા માટે ચડ્યો હતો તે અંગે હજુ સુધી કોઈ માહિતી સામે આવી નથી। ગડખોલ પીએચસી સેન્ટર નજીકથી અમને એક કોલ આવ્યો હતો કે દરમિયાન ગડખોલ પીએચસી સેન્ટર નજીક એક જર્જરિત હાલતમાં એક ટાંકી છે, તો તેમની અંદર એક વ્યક્તિ કાલ રાતના 3 વાગ્યા જેવો અંદર ટાંકીમાં ઉપર ચડીને અંદર પડ્યો હતો। તો એ દરમિયાન અમે નગરપાલિકા ફાયર સ્ટેશન પર કોલ આવ્યો હતો। એ દરમિયાન અમારી ટીમ દ્વારા અમે આવ્યા અને ઉપર ચડીને અમે જોયું તો એ ભાઈ અંદર પડ્યો હતો ને એ પછી અમે એમને રેસ્ક્યુ કર્યું, નીચેથી ઉપર લાવ્યા। પછી એ દરમિયાન અમે અમારી ટીમ નોટિફાઈ ટીમને કોલ કર્યો અમે। એ દરમિયાન એ ટીમ આવી, એ બાદ અમે ઉપરથી એમને તરત થોડી 30 મિનિટ જેવો ટાઈમ અમને લાગ્યો તો અમે તે વ્યક્તિને ઉપરથી 30 મિનિટમાં એને નીચે ઉતાર્યો અને એને થોડી ઈજા થઈ હતી પાછળના ભાગે। પછી એને પીએચસી સેન્ટર નજીક અમે અંદર આપી અને એને હમણાં તે સારી હાલતમાં છે। ગડખોલ ગામમાં જે વ્યક્તિએ આ જે પડી ગયો છે એમની જાણ જો લોકલ માણસને થઈ હતી કે રાતના આ વ્યક્તિ પડી ગયેલો છે। તો રાતના મતલબ આ બનાવ રાતના 12 કલાકનો છે અને બપોરમાં 3 વાગ્યાની આસપાસ અંકલેશ્વર નગરપાલિકાને જાણ થઈ, તો એ તરત અહીંયા આવીને એમને ઓપરેશન હાથ ધર્યું। ત્યાર પછી ડીપીએમસી ફાયર ટીમ બી એમને મદદ માટે આવી અને એના પછી માણસને અંદરથી બહાર કાઢ્યો। એના પછી નજીકમાં જ આરોગ્ય સેન્ટર છે ત્યાં લઈ ગયા છે। માણસને પાછળના ભાગમાં થોડીક ઇન્જર્ડ થઈ છે, બાકી માણસ સેફ છે, વધારે જાનહાનિ થઈ નથી। કેટલા કલાકની જહેમત બાદ માણસને કાઢવામાં મિનિમમ 10 થી 12 કલાકના જહેમતથી એને બહાર કાઢવામાં આવ્યો છે। પાણી અંદર ટાંકીમાં હતું નહીં, ખાલી જ હતું, એટલે કંઈ ઈજા થઈ નથી એને જાનહાનિ। અડધો જ કલાકમાં રેસ્ક્યુ કોલ અમે ઓપરેશન રેસ્ક્યુ સક્સેસફુલી અમે કરી નાખ્યું છે। આ વ્યક્તિ બહારનો છે, મગજ એમની સારી છે, એટલું કંઈ ખાસ એવું મેન્ટલ જેવું નહીં, વ્યક્તિ મગજમાં મતલબ સારી રીતના છે, એવું કંઈ ખાસ એ છે નહીં। એવું અમને ખાસ જાણ નહીં થઈ એ બધી એનામાં।